મારું નામ જયશ્રીબેન છે। હું ગોધરાથી આવું છું। મારા પતિને ચાલુ ડ્યુટીમાં પેરાલિસ થઈ ગયું હતું। મને જ્યારે ખબર મળી કે તમારા પતિને બહુ તકલીફમાં છે તો હું દોડી ગઈ દવાખાને હોસ્પિટલ। તો મને ડૉક્ટરે એવું કીધું કે એમને હેમરેજ થઈ ગયું છે, બચી શકે નહીં। તો મેં મારી કુળદેવીને આગળ રાખીને મારી કાર મંડળીમાંની માનતા માની લીધી। એટલે તમારો પતિ શેમાં ડ્યુટી કરે? પોલીસ ખાતામાં। પોલીસ ખાતામાં છે। હા। અને અચાનક ત્યાંથી એવો ફોન આવ્યો તમારી પાસે આજથી કેટલા સમય પહેલા? 6 મહિનામાં 22 તારીખે ચૂંટણીના બંદોબસ્તમાં હતા। બરોબર। ને ત્યારે એ સમયે તમારી પર ફોન આવ્યો આ રીતે હા। કે એમને એક બાજુની સાઈડ પેરાલિસિસ થઈ ગઈ, હા, બોલવા ચાલવાનું બંધ ડાબી થઈ બાજુના બધા અંગ પેરાલિસિસ થઈ ગયા હતા અને હેમરેજ થઈ ગયું હતું હા, માતા। હેમરેજ થઈ એટલે શા કારણે એવું થયું હતું? કઈ થયું હતું? ગયું। ના, કઈ જ નહીં, એમને બીપી ની ગોળી ચાલતી હતી પણ ગોળી ચૂકી ગયા એવું બરોબર। એટલે લાગ્યું। અચાનક જ એવું થઈ ગયું એમને। અચાનક જ એવું થઈ અને ગયું। તમે એ સમયે ખૂંખાર મેળવીમાંની માનતા રાખી અને ડોક્ટર શું કહેતા હતા એ સમયે? એમને કે હેમરેજ થઈ ગયું, નસ ફાટી ગઈ એમ। એટલે બચવાની કોઈ શક્યતા? હા, બચવાની કોઈ શક્યતા નથી। બરોબર। એટલે એવા સમયે તમે માનતા રાખીને માતાજીએ તમારા પતિનો જીવ બચાવ્યો। જીવ બચાવ્યો। માને કીધું, માને અરજ કરી એટલે મને 5 દિવસમાં રજા બી આપી દીધી। અને મેં માને એવી અરજ કરી કે માં 2 દિવસમાં મારા પતિ સારા થઈ જાય। તો બીજી રાત્રે મારા પતિ અચાનક પલંગમાંથી બેડમાંથી ઊભા થઈ ગયા। તો ડોક્ટરો એવું કે છે કે પેરાલિસ વાળો માણસ કોઈ દિવસ ઊભું થાય નહીં। તમે જેવી પ્રાર્થના કરીને બીજા દિવસ રાત્રે તે જે ચાલવાની કન્ડિશનમાં નતા એ ઊભા થઈ ગયા। બરોબર। ડોક્ટર પણ સાથે એવું કહેતા હતા કે આ વસ્તુ શક્ય જ નહીં એમ, કે જેને પેરાલિસિસ હોય એ આ રીતે ના થઈ શકે એમ। તો અમને રજા આપી। અમે કીધું કે અમારે રજા નહીં જતી, આ માણસને પેરાલિસિસ છે, અમે ઘરે લઈ જઈને શું કરીએ? તો કે અમદાવાદ જાઓ। તો મેં અમદાવાદ ગઈ તો અમદાવાદ વાળા ડૉક્ટરે કીધું એમને તો નોર્મલ છે, શું કામ આવ્યા? ઘરે જો, અમને ઘરે મોકલી દીધા। આ બધું કયા માતાજીની કૃપા? મારી કાર મેળવીમાંની। મારી જોડે 3,500 રૂપિયા હતા, પણ મારી માતાએ જોડે ક્યાંથી ને ક્યાંથી 10,000, કોઈ 20,000, કોઈ 5,000, કોઈથી પૈસા આપ્યા। તો મારું બીજું દેવું હતું એ બી માફ થઈ ગયું। મારા મકાનના 2 હપ્તા બાકી હતા એ બી પૂરા થઈ ગયા। બધી સગવડ માતાજીએ કરી આપી। માતાજીએ સગવડ કરી। મારી ખુખાર મેલડીમાં હું ક્યારેય નહીં ભૂલું। મારી રામ મારી હું દિવસ રાત માના જપ કરું છું, મારા રામના જપ કરું છું। મેં 5-6 ચોપડી લખી કાઢી છે, મારે 11 ચોપડી પૂરી કરવાની।